બનાસકાંઠાના ઊણ ગામે થયેલી બબાલ બાદ પોલીસે ચૌધરી સમાજના 16 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે। આરોપીઓની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેમાં મહિલા આરોપી શીતલ ચૌધરી, નરેશ ચૌધરી, અમરા ચૌધરી સહિત 5 લોકોને પોલીસે પકડ્યા છે અને ઘટનાના 2 દિવસ બાદ પોલીસે તમામ 5 આરોપીને સિહોરી કોર્ટમાં રજૂ કર્યા છે। પોલીસ દ્વારા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જો કે કોર્ટે તમામ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટ પરિસર બહાર જ્યારે આરોપી નીકળી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા। આરોપીઓ હસતા અને લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા છે। ઘટનાની વાત કરીએ તો રબારી સમાજ અને ચૌધરી સમાજ સામસામે આવી ગયો હતો। જે રીતના મહાસંમેલન રૂણી ગામે ચૌધરી સમાજનું મળ્યું હતું, તે બાદ એ સમજાવટ માટે અને મધ્યસ્થતા માટે તે લોકો ઊણ ગામે આવ્યા હતા અને તે દરમિયાન આ મારામારીની ઘટના બની હતી। કેટલીક ગાડીમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। ત્યારે 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે આ ઘટનામાં કોની સંડોવણી છે, ઘટના પાછળનો હેતુ શું હતું, ઘટના એ પૂર્વ આયોજિત કાવતરું છે કે નહીં, તે તમામ પાસાથી પોલીસ તપાસ કરશે। હાલ તમામ આરોપીઓ રિમાન્ડ પર છે। સોમવાર સુધી આરોપીઓ રિમાન્ડ પર રહેશે। ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે તો જોવું જ રહ્યું જ, પરંતુ હાલ અન્ય આરોપીઓને પણ પોલીસ શોધી રહી છે, કારણ કે 5 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 16 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઉપરાંત 800થી વધુના ટોળા સામે ફરજમાં રૂકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આગામી સમયમાં પોલીસ એ કેટલા આરોપીઓની ધરપકડ કરે છે અને આ બબાલ પાછળ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તે તમામ પાસાથી પોલીસ તપાસ કરી રહી છે। જો કે આ ઘટનાની વાત કરીએ તો ઊણ ગામે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો મિટિંગ કરવાના જ હતા, પરંતુ તે દરમિયાન કેટલાક લોકોએ ઉશ્કેરણી કરતા અને લાકડીઓ ઉછાળતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો અને જોતજોતામાં આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ ગામમાં અજંપાભરી શાંતિ છે। પોલીસ પ્રોટેક્શન યથાવત છે, કારણ કે ગામના લોકોની પણ માંગ છે કે થોડા સમય માટે પોલીસ પ્રોટેક્શન ગામમાં રાખવામાં આવે। સમાજના આગેવાનો સાથે પણ પોલીસે મિટિંગ કરી હતી, સર્વ સમાજની બેઠક બોલાવવામાં આવી હતી અને કોઈ ઉશ્કેરણી ન કરે તેની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ગામના આગેવાનોએ પણ પોલીસને સહાય આપી હતી અને વિશ્વાસ આપ્યો હતો કે જો કોઈ આવા તત્વો ગામમાં આવશે અથવા ખોટા મેસેજ ફેલાવશે તો તેઓ પોલીસને જાણ કરશે। ત્યારે હવે આગામી સમયમાં આ મામલે એ શું સામે આવે છે તે જોવું રહ્યું। આ રિપોર્ટમાં હાલ આટલું જ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।